મમ્મી, હા બોલ બેટા. આજે મને બજારમાં છે ને બાજુવાળા માસી મળ્યા હતા. ઠીક એવું છે? હા, પણ એ બહુ રોતા હતા મમ્મી. કેમ? અરે એની છોકરી નથી પેલી સીમા, એના લગ્નના 7 વર્ષ થઈ ગયા છે ને હજી તેના મા બાપને શાંતિથી જીવવા નથી દેતી. સંભળાવા ત્રાકે છે ને કીધા ત્રાકે છે કે મારા લગ્ન તમે કેવા ઘરમાં કરાવ્યા છે, મારું જીવન બરબાદ કરી નાખ્યું તમે આ ઘરમાં લગ્ન કરાવીને. કેમ? કેવા ઘરમાં લગ્ન એના કરાયા છે? એનો પતિ શું કઈ મારે છે? અરે ના ના, એને પ્રાઇવેટ નોકરી છે ને એટલે, સરકારી નોકરી નથી ને એટલે. એમાં શું વાંધો છે? એ કઈ કમાતો નથી? પ્રાઇવેટ નોકરી વાળા કઈ હું માણસ નથી? હું બધી છોકરીઓ કઈ સરકારી નોકરી કરતા હોય એની હારે થોડી છોકરી લગ્ન કરશે? 2 ટક મજાનું સારું જમવાનું મળે છે, રેવા હાટું મજાનું સારું ઘર છે, સારો પરિવાર છે, છોકરાને સારી નિશાળે બેહાડ્યા છે, બીજું શું જોવે છે? પછી જો આવી છોકરીને બધું મળતું હોય અને એને સંતોષ ન મળતો હોય ને તો મારે એક એને વાત કેવી છે, જો પોતાના મા બાપને ન હેરાન કરો, પોતાના પતિને ન હેરાન કરો અને સારું મજાનું શરીર આપણને આપ્યું છે ને તો છે ને ખુદ રળો અને બધો મોહ શોખ પૂરો કરો. પોતાના શોખ હાટું છે ને મા બાપને પરિવારને હેરાન ન કરાય.